તમામ મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. વ્યક્તિ વિશેષ શ્રેણીમાં મિત્રો તમારું અભિવાદન. આજે આ શ્રેણીમાં આપણે ડૉક્ટર સમીર ગઢિયાને મળીશું. ખૂબ રસપ્રદ વ્યક્તિત્વ છે. આયુર્વેદ ડૉક્ટર તરીકે તેઓ હાલમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓએ જે અભ્યાસ કર્યો અને એની જે પ્રક્રિયામાંથી પસાર થઈ અને ઉન્નત મુકામ પર તેઓ પહોંચ્યા છે, એ પ્રક્રિયા છે એના વિષયક આજે આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. એમના જીવનમાં બનેલા એવા કિસ્સાઓ છે જે પણ આપણને અભિભૂત કરી દે, આપણને પ્રેરિત કરે, એ પ્રકારની પરમ શક્યતા છે. તો સૌપ્રથમ દૂરદર્શન વતી અને તમામ દર્શક મિત્રો વતી આપણે ડૉક્ટર સમીર ગઢિયાનું સ્વાગત કરીએ. ડૉક્ટર નમસ્કાર, તમારું સ્વાગત. ખૂબ ખૂબ આભાર સલીમ સર અને દૂરદર્શન ટીમ. હવે ડૉક્ટર, સૌથી પ્રથમ તો મિત્રોને તમે પોતે જ તમારો પ્રાથમિક પરિચય આપો અને પછી આપણે વાતને આગળ લઈ જઈએ. મારું નામ ડૉક્ટર સમીર ગઢિયા છે. હું બેઝિકલી આયુર્વેદિક ડૉક્ટર છું. મેં 2004થી 2009 દરમિયાન JS આયુર્વેદ વિદ્યાલય નડિયાદ ખાતેથી આયુર્વેદ ડૉક્ટરની ડિગ્રી મેળવેલ છે અને હાલમાં હું રાજકોટ જિલ્લામાં આયુર્વેદ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને છેલ્લા 15 વર્ષથી આયુર્વેદ ડૉક્ટર તરીકે સક્રિય છું. હવે આપણે મિત્રોને તમારી સમગ્ર એ પ્રક્રિયા કે જેમાંથી તમે પસાર થયા છો એની પણ વાત કરવી છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ પણ આપણી સાથે કદાચ અત્યારે હશે, એમના માવિત્રો પણ હશે, અન્ય દર્શક મિત્રો પણ હશે. તો તેઓને આમાંથી મોટિવેશન, ઇન્સ્પિરેશન પણ મળી શકે, ઉપરાંત ઉપયોગી માહિતી પણ મળી શકે. તો આપણે વાતની શરૂઆત એ રીતે કરીએ કે તમારું બાળપણ ક્યાં વીત્યું અને ખાસ તો 10મા ધોરણની જે પરીક્ષા છે એના વિશે આપણે વાત કરીશું. તો એની સાથે સાથે આ બંને મુદ્દાઓની આપણે શરૂઆતમાં વાત કરીએ કે તમારું બાળપણ ક્યાં વીત્યું, તમે ક્યાં ભણ્યા અને પછી 10મું ધોરણ છે એમાં તમે આવ્યા તો એ વખતે તમે જે અભ્યાસ કર્યો અને એમાં તમારું પરિણામ કેવું હતું, ત્યાંથી વાતની શરૂઆત કરીએ. બેઝિકલી હું અમરેલીનો વતની છું અને મારું બાળપણ અમરેલી પ્રોપરમાં વીત્યું છે. આ સાથે હું ઉપલબ્ધ દર્શક મિત્રોને એક અગત્યનો કિસ્સો શેર કરવા માગીશ કે જેણે મને ડૉક્ટર તરીકેની બનવા માટે ખૂબ પ્રેરણા આપી. વાહ. હું ખૂબ નાનો હતો ત્યારે એ સમય દરમિયાન મારા દાદીમાને અસ્થમા યાની કે દમની બીમારી હતી અને એ દમની બીમારીમાં વારંવાર શ્વાસ ચડી જવાનો એમને પ્રોબ્લેમ થતો હતો. એ સમય દરમિયાન મારા પિતાજી નજીકના ડૉક્ટરને ઘરે બોલાવી અને ઇન્જેક્શન અને ટેબ્લેટ દ્વારા સારવાર કરતા હતા અને 1 થી 1.5 કલાકની અંદર એમને ખૂબ રાહત મળી જતી હતી. ઓકે. તો બાળપણના એ કિસ્સાને અનુલક્ષીને મારા સબકોન્શિયસ માઇન્ડમાં પણ ડૉક્ટર પ્રત્યે આદરભાવ જાગ્યો અને એ કિસ્સાઓથી હું પોતે પણ પ્રેરિત થયો કે મારે મોટા થઈ અને ડૉક્ટર બનવું છે. મારું સ્કૂલિંગ KK પારેખ અને મહેતા RP વિદ્યાલય અમરેલી ખાતે થયેલું છે. ઓકે. પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક પણ ત્યાં જ થયેલું છે. ધોરણ 10ની અંદર મેં ઉચ્ચતમ ગુણાંક સાથે 92.57% સાથે અમરેલી જિલ્લામાં દ્વિતીય અને સૌરાષ્ટ્ર કચ્છમાં 10મું સ્થાન પ્રાપ્ત કરેલ હતું. અને એ સમય દરમિયાન મારા શિક્ષકો અને ગુરુજનો તરફથી મને વ્યક્તિગત માર્ગદર્શન મળ્યું હતું અને એના અનુસંધાને નિયમિત રીતે વાંચન, લેખન અને પ્રવૃત્તિઓની અંદર સામેલ થઈ અને ખૂબ સારા એવા પરિણામ સાથે મેં ધોરણ 10માં ઉચ્ચતમ ગુણાંક સાથે પ્રાપ્ત કર્યું હતું. જે તમે દાદીમાનો કિસ્સો કહ્યો એનાથી તમે પ્રેરિત થયા અને તમારા જે અર્ધજાગ્રત મન પર એની અસર થઈ, જેને કારણે તમે ડૉક્ટર થવાનું નક્કી કર્યું અને પછી એ રીતે તમે અભ્યાસમાં પણ ખૂબ જ તમે રસપ્રદ રીતે આગળ ધપ્યા અને ખૂબ ઉજ્જવળ પરિણામ 10મા ધોરણમાં પ્રાપ્ત કર્યું. કારણ કે એ વખતે પર્સન્ટાઇલ નહોતા, એટલે તમે 92 પોઈન્ટ જે કહ્યું એ પર્સન્ટેજ છે. મિત્રોને ઘણી બધી વખત પર્સન્ટાઇલ અને પર્સન્ટેજનો તફાવત ક્યારેક એ કન્ફ્યુઝ કરી દે પ્રકારનો હોય અને તમે દ્વિતીય સ્થાન અમરેલી જિલ્લામાં પ્રાપ્ત કર્યું. તો ડૉક્ટર, હવે આપણે એ પણ વાત કરીએ, કારણ કે તમે જે સપનું સજાવ્યું હતું તો એ પ્રમાણે 10મા ધોરણ પછી તમારે સ્વાભાવિકપણે વિજ્ઞાન પ્રવાહની જ પસંદગી કરવાની હોય અને તમે એ કરી અને પછી તમે તમારી જે અભ્યાસ યાત્રાને આગળ ધપાવી અને તમે 11મા 12મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં આગળ ધપ્યા. તો પછી એ અભ્યાસ કેવો રહ્યો અને એનું પરિણામ છે કેવું આવ્યું, એ વાત પણ દર્શક મિત્રોને આ તકે જાણવી ગમશે. તો આપ થોડી વાત એ કરો. 10મા ધોરણના અભ્યાસક્રમ પછી જે રીતે મેં કહ્યું કે ડૉક્ટર તરીકેની કારકિર્દી પસંદ કરવાનો મારો પ્લાનિંગ હતો, એટલે એને અનુલક્ષીને મેં વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યું. એ સમયે વિજ્ઞાન પ્રવાહની અંદર એ અને બી ગ્રુપ નહોતા. તમામ સબ્જેક્ટ્સ યાની કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ 1 અને મેથ્સ 2 એમ 5 સબ્જેક્ટને મહત્ત્વ આપી
અને પરીક્ષાઓ લેવાતી હતી. પરંતુ એ સમય દરમિયાન ગુરુજનોએ અને શિક્ષકોએ મને વ્યક્તિગત માર્ગદર્શન આપ્યું હતું. મેં મારા લેવલે પ્રયત્ન પણ રીડિંગ અને ખૂબ સારો કર્યો હતો. પરંતુ ઈશ્વરનું ધાર્યું કંઈક અલગ હશે અને અનુલક્ષીને મને જોઈએ એવું સારું પરિણામ ન આવ્યું. એ વખતે મેં વિચાર્યું હતું કે 12 સાયન્સની અંદર સારું પરિણામ લાવી અને MBBSની અંદર એડમિશન મેળવવું એ મારો ગોલ હતો. ઓકે. અને ઉચ્ચતમ કારકિર્દી તરીકે MBBS માં જવાની મારી ગણતરી હતી. પરંતુ સમહાવ એ પર્સન્ટેજ ખૂબ સારા ન આવ્યા અને એમની અંદર વાત કરીએ તો ત્યારે પણ અમરેલી જિલ્લાની અંદર ચોથું સ્થાન મેં પ્રાપ્ત કર્યું અને 80% સાથે મેં 12 સાયન્સની અંદર પર્સન્ટેજ મેળવ્યા. પરંતુ એ સમયે MBBSનું મેરિટ ઊંચું જવાના કારણે મને MBBSની અંદર એડમિશન ન મળ્યું. ઓકે. એ સમયે મારા માતા પિતા અને જે ગુરુજનો અને વડીલો સાથે ચર્ચાઓ કરી અને મારા 1-2 વૈદ્ય મિત્રો કે જે BMS તરીકે ઓલરેડી પ્રેક્ટિસ કરતા હતા અમરેલીની અંદર, તેમને હું રૂબરૂ મળ્યો અને પછી મેં મિત્રો અને વાલીઓની સૂચનાથી અને ડૉક્ટર બનવાનું સ્વપ્ન હતું એ માટે મેં આયુર્વેદ ડૉક્ટર તરીકે BMSમાં JS આયુર્વેદ મહાવિદ્યાલય નડિયાદ ખાતે 2004માં એડમિશન લીધું અને આયુર્વેદ ડૉક્ટર બનવા તરફ મેં મારી જર્ની શરૂઆત કરી. એટલે આ ખૂબ મહત્ત્વની વાત છે ડૉક્ટર, કારણ કે આપણે ધાર્યું હોય એ પ્રમાણે પરિણામ ન મળે તો બીજો વિકલ્પ શું? એટલે તમે પસંદગી તમારે ડૉક્ટર થવું એ નક્કી જ હતું, ડૉક્ટર થવાનું તમારું ડ્રીમ હતું, તમારું ધ્યેય હતું, તમારું ગોલ હતું. હવે MBBS ન થઈ શકાય તો બીજા ઘણા બધા વિકલ્પો છે. એટલે તમે જે પસંદગી કરી એ BAMS એટલે આયુર્વેદ ડૉક્ટર બનવાની તમે પસંદગી કરી, તો એ પણ તમારો કાબિલે તારીફ કહી શકાય એ પ્રકારનો નિર્ણય સાબિત થયો. કારણ કે તમે જે પછી રસપૂર્વક એ આયુર્વેદનો અભ્યાસ કર્યો અને એ ક્ષેત્રે તમે ડૉક્ટર બન્યા, તો હવે મિત્રોને એ પણ જાણવું ગમશે કે એ જે તમે નડિયાદ ખાતેથી અભ્યાસક્રમ કર્યો અને એમાં તમે જે 5.5 વર્ષનો જે આખો કોર્સ છે કમ્પ્લીટ, તો એમાંથી પસાર થયા અને તમે ખૂબ સરસ રીતે ગહન અભ્યાસ કર્યો અને ખૂબ રસપ્રદ રીતે તમે ભણ્યા, તો એ તમારો અનુભવ અને એમાં જે બધા વિષયની વિવિધતા ઉપરાંત આપણને આયુર્વેદ માટેનો જે લગાવ છે, કારણ કે એ તબક્કે કદાચ આપણને એટલો લગાવ ન હોય જ્યારે આપણે એડમિશન લીધું હોય ત્યારે, પણ પછી ભણવામાં આવે છે, આપણી સામે એક્સપોઝ થાય છે એટલે આપણને ખબર પડતી જાય છે અને આપણા રસરૂચિ કેળવાતા જાય છે અને એમાં પણ આપણે ગહન અભ્યાસ કરીએ અને એમાંથી આપણને ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત થાય છે. તો મિત્રોને આ તકે એ પણ જાણવું ગમશે કે તમારો એ આખી એક સમગ્ર પ્રક્રિયા કેવી રહી અને તમે પછી BAMS બનો છો. તો થોડી વાર ડૉક્ટર એ કરો. ઉપલબ્ધ દર્શકગણને જાણ હશે કે નહીં મને ખ્યાલ નથી, પરંતુ ખાસ કરીને મેડિકલ ફિલ્ડની અંદર ફર્સ્ટ યર નોન ક્લિનિકલ યર તરીકે હોય છે કે જેની અંદર પેશન્ટો તપાસવાના હોતા નથી, માત્ર થિયરી ભણવાની હોય છે. તો પહેલા વર્ષના મારું જે BAMS છે એની અંદર મને થોડી તકલીફ પડી, કેમ કે ખાસ કરીને જોવા જઈએ તો ગહન અભ્યાસ સાથે આયુર્વેદનું ઊંડાણપૂર્વક અભ્યાસ થાય એવા વિષયો પણ એની અંદર સામેલ હતા. ઓકે. અને એની અંદર દર્દી તપાસવાનું કોઈ ક્લિનિકલ એક્સપિરિયન્સ હોતો નથી અને ઉપરાંત પણ હોમ સિકનેસ કે ઘરેથી દૂર આપણે વાતાવરણની અંદર કોલેજના વાતાવરણમાં ગયા હોઈએ તો થોડી ઘણી તકલીફો શરૂઆતના સમયમાં એડજસ્ટ થતા પડી. પરંતુ ધીમે ધીમે ત્યાં પણ જે અધ્યાપકો અને મિત્રો અને સિનિયરોના સપોર્ટથી મેં ધીમે ધીમે રીડિંગ શરૂ કર્યું, આયુર્વેદનો અભ્યાસ ધીમે ધીમે શરૂઆત કરી અને સંસ્કૃત અને પણ બીજા ઘણા બધા વિષયો હોય છે જે શરીર રચના, શરીર ક્રિયા, એનાટોમી અને ફિઝિયોલોજી કે એની અંદર મેડિકલ સાયન્સનું બહુ ગહન અભ્યાસ કરવાનો હોય છે. ડેડ બોડી ડિસેક્શન પણ પ્રેક્ટિકલ રીતે જોયું, કર્યું, અનુભવ્યું અને ધીમે ધીમે દર્દીઓની અંદર પણ સેકન્ડ યરની અંદર દર્દીઓ સાથેનો પણ પેશન્ટ તપાસવાનો પણ અનુભવ ને પણ આગળ વધતો ગયો. તો એ સમય દરમિયાન ફર્સ્ટ યરને બાદ કરતાં સેકન્ડ યર, થર્ડ યરમાં ધીમે ધીમે આયુર્વેદમાં રુચિ કેળવાતી ગઈ. આયુર્વેદના પરિણામો દર્દીઓની અંદર પ્રેક્ટિકલી રીતે જોવાનું શરૂઆત કરી. એ સમય દરમિયાન મારું ફર્સ્ટ યરનું રિઝલ્ટ પણ આવ્યું કે જેમાં મેં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે યુનિવર્સિટી ફર્સ્ટ તરીકે મેં ઉચ્ચતમ ગુણાંક સાથે એ પરીક્ષા પાસ કરી હતી.
દ્વિતીય અને તૃતીય વર્ષ BMSનો પણ સિલેબસ પ્રમાણે ખૂબ સારી રીતે મહેનત કરી હતી અને દર્દીઓ પાસે પ્રેક્ટિકલ નોલેજ અને એમનો પણ કેળવાતો ગયો હતો. નડિયાદ આયુર્વેદ કોલેજમાં અમને દર્દીઓ ઉપર પ્રેક્ટિકલી રીતે આયુર્વેદ, પંચકર્મ, યોગા એ બધી જ જે દર્દીઓનો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ પણ વધારે પ્રમાણમાં મળ્યો હતો. ધીમે ધીમે રુચિ કેળવાતા જતાં પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ તરફ આગળ વધતો ગયો અને દ્વિતીય અને તૃતીય વર્ષના BMS પ્રોફેશનલમાં પણ યુનિવર્સિટી ટોપર તરીકેનું સ્થાન મેં પ્રાપ્ત કર્યું હતું. વાહ. એ સમયે મને આયુર્વેદના મારા ગુરુજનો તરફથી ખૂબ વ્યક્તિગત અને સારું માર્ગદર્શન મળ્યું હતું કે જે મને આજ દિન સુધી એ મને કામ લાગે છે દર્દીઓની સારવારમાં. કેમ કે પંચકર્મ, યોગ અને આયુર્વેદના જે ગહન અભ્યાસો છે એના માટે પેશન્ટ ઉપર પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ એ બહુ મહત્વની બાબત હોય કે કોલેજની અંદર તમે કેવું એક્સપોઝર મળે છે. એ કોલેજની અંદર એક્સપોઝર મળ્યા, એ નોલેજ મળ્યું, એ દર્દીઓનો પ્રેક્ટિકલ અનુભવ મળ્યો, જ્ઞાન એકત્રિત થતું ગયું અને ધીમે ધીમે એ આયુર્વેદની જર્ની મારી આગળ વધતી રહી. તો ફાઇનલ યર્સમાં પણ ખૂબ સારું એવું ગાઈડન્સ મળ્યું અને આ રીતે આયુર્વેદની કારકિર્દી તરફ હું ધીમે ધીમે આગળ વધતો રહ્યો. ઘરથી દૂર ગયા છો તો આપણને એ હોમ સિકનેસ શરૂઆતના તબક્કે ચોક્કસપણે લાગતી હોય, પણ પછી તમારા રસરૂચિ કેળવાતા ગયા અને તમને શરૂઆતના તબક્કામાં તકલીફ કોઈ પણ ન પડે, એ તમને પણ પડી, છતાં પણ પછી તમે ટોપર તરીકે તમે તમારું જે પરિણામ લાવ્યા પ્રથમ વર્ષમાં અને પછી પણ, એટલે તમે રસપૂર્વક અભ્યાસ કર્યો છે, તમે એમાં રસરૂચિ કેળવ્યા છે અને તમે કાબેલ ડૉક્ટર બનવા તરફ આગળ ધપ્યા, એટલે એ અભિનંદનીય છે. ઉપરાંત સૌથી મહત્ત્વની બાબત એ છે કે એઝ એ ડૉક્ટર સર્વિસ ટુ ધ હ્યુમેનિટી ઇઝ સર્વિસ ટુ ધ ગોડ. આપણે કહીએ છીએ કે તમે જ્યારે માનવ સેવા એ જ પ્રભુ સેવા, તો ખરેખર એઝ એ ડૉક્ટર દર્દીઓને તપાસવાના હોય તમારા અભ્યાસક્રમના ભાગરૂપે, અને પછી ડૉક્ટર બન્યા પછી તો તમારી પાસે પેશન્ટ્સ આવવાના છે, દર્દીઓ આવશે જ ઉપચાર માટે. તો એ વખતના તમારા અનુભવો કે એમાં કોઈ એવી વિશેષ વાત અથવા એવી કોઈ રસપ્રદ ઘટના કે તમે અભ્યાસક્રમ જે આયુર્વેદનો કર્યો એ દરમિયાન કોઈ એવા પ્રસંગો કે એવા કિસ્સાઓ હોય કે જે કદાચ તમને એ વખતે પડકારરૂપ પણ લાગ્યા હોય, અથવા તો તમને એમાંથી ઘણું બધું શીખવાનું મળ્યું હોય, અથવા તમે એમાંથી પ્રેરિત થયા હો, કે જે અત્યારે પણ તમારા દિલો દિમાગ પર છવાયેલા હોય, તો એવી કોઈ બાબત હોય તો એ પણ દર્શક મિત્રોને જાણવી ગમશે, તો થોડી વાત આપ એ પણ કરો. મારા કોલેજ કાળના અંતિમ વર્ષ અને ઇન્ટર્નશીપના સમયગાળા દરમિયાન અમારે ત્યાં ફોરેનથી પણ દર્દીઓ આવતા હતા કે જે આયુર્વેદ સારવાર અમારી કોલેજની અંદર હોસ્પિટલ સાથે જે કોલેજ સાથે જે હોસ્પિટલ સંકળાયેલી છે એમની અંદર સારવાર લેતા હતા. તો એ સમય દરમિયાન એમની સાથે પણ કોમ્યુનિકેશન કરીને અલગ અલગ દેશોની અંદર આયુર્વેદ અને ચિકિત્સા પદ્ધતિઓ કઈ રીતે ડેવલપ થઈ છે અને એ લોકો કઈ રીતે દર્દીઓની સારવાર એમના દેશની અંદર કરે છે એ પણ અમને ખૂબ જાણવા મળ્યું. સાથે સાથે વાત કરું તો ઇન્ટર્નશીપના સમયગાળા દરમિયાન અમારી કોલેજે વ્યસન મુક્તિનો પણ એક અભિયાન શરૂ કર્યું હતું કે જેની અંદર અમે મફતવાલના મિલ ફેક્ટરીની અંદર મિલ કામદારોને વ્યસન મુક્ત તરફ માર્ગદર્શન આપી અને એક અભિયાન ચલાવ્યું હતું કે જે અમે એ પણ એક્ટિવિટીઝ અમે સાથે સાથે કરતા હતા. એ સમય દરમિયાન અલગ અલગ ટ્રસ્ટની સાથે સંકળાયેલી આયુર્વેદ હોસ્પિટલમાં પણ એઝ એ હેલ્પર તરીકે, ડૉક્ટર હેલ્પર તરીકે પણ મેં ગુરુજનો પાસેથી શીખવાનું અને પાર્ટ ટાઈમ જોબ તરીકેનું કામગીરી શરૂઆત કરી. અલગ અલગ કેમ્પ થતા હતા, મેડિકલના કેમ્પ, એની અંદર સેવા આપવાની શરૂઆત કરી. હાલનો જે કોન્સેપ્ટ છે, નાના બાળકોને આપણે સુવર્ણપ્રાશન આપણે પીવડાવતા હોઈએ છીએ, તો અલગ અલગ કંપનીઓના સુવર્ણપ્રાશનના પણ અલગ અલગ કેમ્પ્સ જે નડિયાદથી લઈ અને આણંદ, વડોદરા, દાહોદ, ભરૂચ, સુરત, ત્યાં પણ અલગ અલગ કેમ્પ થતા હતા. તેની અંદર પણ એઝ એ ડૉક્ટર તરીકે સેવા આપી અને એ જ્ઞાન મેળવવાનો, એ પ્રેક્ટિકલ અનુભવ મેળવવાનો મોકો સદભાગ્યે મને મળ્યો હતો અને એમાં પણ ધીમે ધીમે આગળ વધતો ગયો. તો આ બધા મારા અનુભવો છે કે જે ખાસ કરીને ડૉક્ટરી ફિલ્ડની અંદર દર્દીઓને તપાસવામાં, પ્રેક્ટિકલ અનુભવમાં મને ખૂબ કામ લાગ્યા છે અને આની અંદરથી એઝ એ ડૉક્ટર હું ખૂબ ઘણું બધું શીખ્યો છું
અને જે મને આજની તારીખે પણ આ બધી બાબતો પ્રેરણા આપે છે અને મારા માનસ પટલ ઉપર એ પણ છવાયેલી છે. ખૂબ સરસ વાત કરી, કારણ કે એ વખતના જે અનુભવ છે, આપણને જે એક્સપોઝર મળે છે, જે આપણને અવસર મળે છે, તમે જે વાત કરી એ પ્રમાણે જુદા જુદા કેમ્પ કરવાનો અવસર મળે છે, ઘણા બધા દર્દીઓને તપાસવાનો અવસર મળે છે, ઉપરાંત તમે જે આ અભિયાન વ્યસન મુક્તિ માટેનું ચલાવો છો, તો એ કાબિલે તારીફ બાબત છે અને ખૂબ જરૂરી બાબત પણ છે, ઉપયોગી બાબત છે અને માનવ સેવાનું જે કાર્ય છે. હવે ડૉક્ટર સમીર, થોડી વાત એ પણ કરીએ કે તમે તમારો અભ્યાસક્રમ પૂર્ણ કરો છો, તમારી ઇન્ટર્નશીપ પૂરી થઈ જાય છે, એટલે તમને જે BAMSની ડિગ્રી મળે છે, તો એક ક્ષણ છે આનંદની ક્ષણ હોય છે. તો એ વખતની કોઈ એવી યાદગીરી હોય કે જે એક ક્ષણ હંમેશા જે સપનું સજાવ્યું હોય એને પૂર્ણ થાય છે અને પછી તમે પ્રોફેશનલી તમારી કરિયર શરૂ કરવાના હો છો, તો એ કરિયર શરૂ કરો એ પૂર્વેની આ વાત છે, એ પણ કદાચ દર્શક મિત્રોને ચોક્કસપણે ગમશે, તો થોડી વાત એ પણ આપણે કરીએ. જ્યારે મારું ફાઇનલ યરનું રિઝલ્ટ આવ્યું અને ખબર પડી કે ખૂબ ઉચ્ચતમ ગુણાંક સાથે મેં યુનિવર્સિટીમાં ટોપર્સ તરીકેનું સ્થાન મેળવ્યું છે, એ જે ક્ષણ હતી એ મારા માટે ખૂબ જ મહત્વની ક્ષણ હતી કે એ મારી લાસ્ટ એક્ઝામ હતી અને એના પછી મને ડિગ્રી મળવાની હતી. તો એ મને અંદરથી આનંદ હતો અને મારું જે બાળપણનું જે સ્વપ્ન છે કે બાળપણમાંથી જ મને હતું કે ભાઈ મારે મોટા થઈ અને ડૉક્ટર તરીકેની કારકિર્દી બનાવી છે, એ મને ખૂબ આનંદિત એક ક્ષણ મને મારા જીવનમાં રહી હતી. અને જ્યારે એ પાસ આઉટ કર્યા પછી તરત જ જે ગુજરાત સરકાર દ્વારા આયુષ મંત્રાલયમાં એડહોક મેડિકલ ઓફિસર તરીકેની જાહેર ખબર બહાર પડી હતી એ સમય દરમિયાન, તો એમાં પણ મેં એપ્લાય કર્યું અને એમાં પણ મારું સિલેક્શન થયું અને મેં એડહોક મેડિકલ ઓફિસર તરીકે અમરેલી જિલ્લાની અંદર ફરજ બજાવી હતી. તો એ પણ મારા માટે બહુ ખૂબ જ મહત્ત્વની ક્ષણ રહી કે ડિગ્રી આવ્યા પછી તરત જ હું ગવર્મેન્ટ સેક્ટરની અંદર એઝ એ એડહોક મેડિકલ ઓફિસર તરીકે એન્ટર થયો અને ફિલ્ડની અંદર જઈ અને એઝ વેલ એઝ આયુર્વેદ દવાખાનાઓમાં પ્રેક્ટિકલ રીતે ડૉક્ટર તરીકે દર્દી તપાસવાનું કામકાજ શરૂ કર્યું અને સાથે સાથે થોડીક આવક પણ આવતી ગઈ કે જે ખાસ કરીને એ સમય દરમિયાન મારા ફેમિલી માટે પણ ખૂબ જરૂરી હતી. તો એ પણ આવતી ગઈ અને હું એ ક્ષણ મારા માટે એ જે સમયગાળો છે એ પણ મારા માટે ખૂબ જ આનંદિત હતો અને ઉત્સાહપૂર્વક હતો કે ડૉક્ટર તરીકે હું સમાજની અંદર સ્થાન મેળવી અને આગળ મારી કારકિર્દી તરફ હું આગળ વધ્યો હતો. ખૂબ સરસ વાત કરી ડૉક્ટર, કારણ કે તમે તમારો અભ્યાસક્રમ પૂર્ણ કરો છો અને પછી તરત જ તમે એડહોક ઓફિસર, ડૉક્ટર ઓફિસર તરીકે તમે તમારી સેવા છે ગવર્મેન્ટમાં શરૂ કરી શકો છો અને એનો તમને ઘણો બધો ફાયદો મળે છે, કારણ કે તમે જે સંપ્રાપ્તિ કરી છે, જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે આયુર્વેદનો જે અભ્યાસક્રમ કર્યો છે અને તમે ડૉક્ટર બન્યા, તો ત્વરિત પછી તમને એ ફિલ્ડમાં કામ કરવાનો, ગવર્મેન્ટમાં કામ કરવાનો તમને મોકો મળે છે અને જુદા જુદા પ્રકારના પેશન્ટ્સ, દર્દીઓ છે એમની સાથે એમને તપાસવાનો, એમની સેવા કરવાનો અવસર મળે છે. તો આ ખૂબ રસપ્રદ બાબત છે. હવે આપણે થોડી વાત એ પણ કરીએ કે પછી તમે એમાં આગળ ધપ્યા અને પછી તમે GPSC એક્ઝામિનેશન પણ ક્લિયર કરો છો અને તમે ઓફિસર બનો છો, ડૉક્ટર ઓફિસર તરીકે તમે પછી ફરજ નિયુક્ત થાવ છો. એમાં તમારી પાસે વિશાળ અનુભવ છે. તો આપણે વાત એ રીતે કરીએ કે GPSC જે છે એ બહુ એક સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે અને એમાં તમારે ગહન અભ્યાસ તમારા પોતાના વિષયનો પણ કરવો પડતો હોય છે, કારણ કે સમગ્ર કોર્સ છે એ તમારે એ આવરી લે છે અને એની કસોટી થતી હોય છે અને સમગ્ર ગુજરાતના ઘણા બધા ઓફિસર્સ, આ રીતના જે બધા કેન્ડિડેટ્સ હોય, જે ડૉક્ટર્સ હોય, એ બધા એની એલિજિબિલિટી એ હોય કે ભાઈ જેમણે BAMS કર્યું છે તો એ ડૉક્ટર્સ બધા હશે, એ જ રીતે MBBS હશે, જુદી જુદી બ્રાન્ચીસના. તો તમે એ જે આખી સ્પર્ધાત્મક પરીક્ષા પસાર કરી, તો એ વાત પણ દર્શક મિત્રોને, ખાસ તો વિદ્યાર્થી મિત્રોને અને એ પ્રકારના કેન્ડિડેટ્સ કે જે ઉત્સુક છે કે આ પ્રકારની પરીક્ષા છે એને ક્રેક કરવી હોય, તો કદાચ તમારી પાસેથી થોડી અનાયાસ એમને ટિપ્સ પણ પ્રાપ્ત થશે, કે તો એ થોડી વાત આપણે ડૉક્ટર એ કરીએ. મારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયા પછી ડાયરેક્ટ 2016ની અંદર આયુર્વેદ મેડિકલ ઓફિસર GPSC વર્ગ 2ની જાહેરાત ગવર્મેન્ટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને એ પછી મેં ફરીથી સિલેબસ પ્રમાણે તૈયારી કરવાની મેં સ્ટાર્ટ કરી. ઓકે. અને એ સમયે હું રાજકોટ મહાનગરપાલિકામાં RBSK મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો. તો દર્દી જોવાની સાથે સાથે હું સાંજના સમયે રીડિંગ પણ મેં સ્ટાર્ટ કર્યું, કેમ કે મારે ગોલ હતો કે આયુર્વેદ મેડિકલ ઓફિસર તરીકે ગવર્મેન્ટમાં ફરજ બજાવી છે અને આગળ એમાં પણ કારકિર્દી બનાવી છે.
તો હું પ્રેક્ટિકલ રીતે એવું કરતો હતો કે સવારે ઓપીડીની અંદર માનો કે એસિડિટીનો કોઈ પેશન્ટ આવે કે જોઈન્ટ પેન યાની કે સંધિવાતનો કોઈ દર્દી આવે તો સાંજના સમયે એ રોગ હું રીડિંગ કરી લેતો હતો. અને તો જેનાથી મારા કોન્સેપ્ટ વધારે ક્લિયર થયા કે દર્દીઓને સારવારની સાથે સાથે, કેમ કે મને ખબર હતી કે જીપીએસસી એની અંદર લેખિત પરીક્ષા પછી ઇન્ટરવ્યૂ પણ પસાર કરવાનો હોય છે, ક્રેક કરવાનો હોય છે. તો થિયરિટિકલ નોલેજની સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ થતું જાય ને એ રીતે પેરેલલ સાથે સાથે જોબની સાથે સાથે રીડિંગ પણ મેં સ્ટાર્ટ કર્યું. અને 2016માં મારી રિટન એક્ઝામ લેવામાં આવી. 2017માં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું અને ફરીથી 2017ની અંદર નવેમ્બર મહિનામાં ઇન્ટરવ્યૂ માટે અપ્લાય કર્યો. આ રિટર્ન અને ઇન્ટરવ્યૂની માટે મેં અમારા જ આયુર્વેદ ડૉક્ટર દ્વારા સંચાલિત ચરક કોચિંગ ક્લાસીસ કે જે નડિયાદથી મારા લેક્ચરરો હતા એમણે આખું અભિયાન ચલાવ્યું હતું અને કોચિંગ ક્લાસીસ સ્ટાર્ટ કર્યા હતા. એ કોચિંગ ક્લાસીસમાં મેં ગાઈડન્સ લીધું કે આ કોમ્પિટિટિવ એક્ઝામ કઈ રીતે મારે પાસ કરવી જોઈએ અને એમનો ગાઈડન્સ, એમનું મટીરિયલ, એમનું માર્ગદર્શન પ્રમાણે રેગ્યુલર સમયસર રીડિંગ, ટેસ્ટ અને ખાસ કરીને ઇન્ટરવ્યૂ વખતે મોક ટેસ્ટ કે જે સબ્જેક્ટ એક્સપર્ટ્સ હોય છે એ જે રીતના સવાલ પૂછે એમાં કઈ રીતે એમને અપિયર થવું, કેવી રીતે જવાબ આપવો, ખાસ કરીને પોસ્ચર શું હોવું જોઈએ, જવાબ આપવાની પદ્ધતિ શું હોવી જોઈએ, કઈ રીતે એમાં આગળ વધવું જોઈએ, ઇન્ટરવ્યુઅર છે એ શું ઈચ્છે છે એ કઈ રીતે જાણી શકાય અને પદ્ધતિસર જવાબો કઈ રીતે આપી શકાય એ માટેના મોક ટેસ્ટ પણ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. તો એમની તૈયારી, માર્ગદર્શન અને મારો અંદરનો ઉત્સાહ કે મારે કારકિર્દી એ તરફ આગળ વધારવી છે અને આ સાથે સાથે મારા પત્ની જે કે એ પણ આયુર્વેદ ડૉક્ટર છે, મારા માતા પિતા અને મારી ડોટર, આમનો પણ મને ખૂબ સાથ સહકાર મળ્યો છે કે જેમણે મને એ બાબતની પ્રેરણા આપી કે તમે રીડિંગ કરી અને તમે આ આગળ વધારી શકો, કે જેનાથી કોઈ કૌટુંબિક જવાબદારીઓ મારા ઉપર એક પણ જાતની એ હું તૈયારી કરતો હતો એ દરમિયાન એ લોકોએ મારા ઉપર ન નાખી અને મને રીડિંગ માટેનો એક મોકળો સ્પેસ, કેમ કે આજે જ્યારે તમે વિદ્યાર્થી મિત્ર તરીકે તમે જોબની સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો છો ત્યારે તમારી સાથે સાથે તમારા ફેમિલી મેમ્બર્સનો પણ પૂરતો સાથ, સહકાર, ઉત્સાહ, અભિવાદન, માર્ગદર્શન આ બધું મળતું રહે. અને હું એ પણ કહેવા માગીશ કે આ ઈશ્વર કૃપા વગર આ કશું જ શક્ય નથી. એટલે અમારા જ્ઞાતિના પણ ઉચ્ચ જે આશીર્વાદ આપનારા જે કંઈ વડીલો છે, પુણ્યજનો છે, ધર્મગુરુઓ છે કે જે પણ કાંઈ ખાસ કરીને એમનું પણ ગાઈડન્સ આપણને જે સમયે મળતું હોય છે તો એમનો પણ સાથ સહકાર અને ઈશ્વર કૃપા, આશીર્વાદ, ફેમિલીનો સાથ સહકાર અને બધા જ ભેગા મળી અને સમય સંજોગ અને પ્રમાણે મેં ઇન્ટરવ્યૂ પણ અપિયર થયો અને જોવા જઈએ તો 2018ના મે મહિનામાં મારું આ જીપીએસસીનું પરિણામ ડિક્લેર થયું અને જેમાં હું પ્રથમ 100ની અંદર સિલેક્ટ થયો અને મારું એક જે સ્વપ્ન હતું કે જે આયુર્વેદ મેડિકલ ઓફિસર તરીકે જીપીએસસી પાસ કરી અને આગળ ફરજ બજાવી, લોકસેવા તરફ આવવું અને જે ગવર્મેન્ટની જે યોજના છે એ બધી લોકો સુધી પહોંચાડવી, તો એ મારું સ્વપ્ન આ રીતે સાકાર થયું અને એ મારા માટે પણ ખૂબ જ અંદરથી આનંદ અને ગૌરવની લાગણી હતી મારા માટે. હવે આપણે એ પણ વાત કરીએ કે તમે એ ઇન્ટરવ્યૂ ક્રેક કરો, મતલબ કે એક્ઝામ ક્રેક કરી, તમારું જે તમારી પરીક્ષા છે અને ઇન્ટરવ્યૂ છે એના સંયોગથી જે આખું પરિણામ આવ્યું અને તમે પ્રથમ 100માં આવ્યા અને તમે નિયુક્ત થયા આયુર્વેદ મેડિકલ ઓફિસર તરીકે અને પછી તમે એ ફરજ બજાવવાનું શરૂ કર્યું. તો હવે એક્સાઇટમેન્ટ વધારે છે કારણ કે એક અદ્ભુત પરીક્ષા પસાર થઈ છે, સ્પર્ધાત્મક પરીક્ષા પસાર થઈ છે અને હવે તમારું જે પેલું ડ્રીમ છે એ રિયલાઇઝ થયું છે. તો હવે તમને જે એક્સપોઝર મળે છે એ વધારે જવાબદારી સાથેનું છે, જેમાં તમારે વધારે જવાબદાર બની અને વધારે સરસ રીતે કાર્ય કરવાનું છે. તો થોડોક એ તમારો જે જોબ પ્રોફાઇલ છે એની પણ આ તકે મિત્રોને વાત જાણવી ગમશે, કારણ કે એમાંથી કોઈ મિત્રો છે એ આ કક્ષાએ જવા માંગતા હોય તો એ એમને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે એવીમાં પ્રબળ
શક્યતા છે? તો ડૉક્ટર તમે થોડી વાત એ પણ કરો. હાલમાં સાહેબ આપે ખૂબ સારી રીતે વાત કરી કે સિલેક્ટ થઈ ગયા પછી પણ જે કામગીરી બજાવવાની હોય છે એ પણ ખૂબ પડકારજનક હોય છે. અને ખાસ કરીને વાત કરીએ તો આયુર્વેદની જાગૃતતા જે કોરોના પછીના સમયમાં ખૂબ વધારે આવી છે. આયુર્વેદની સાથે સાથે હોમિયોપેથી, યોગ, પ્રાણાયામ, ધ્યાન, પંચકર્મ, સિદ્ધ, યુનાની, આ બધી પણ જે વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓ છે એમનો પણ ખૂબ અવેરનેસ વધી છે. તો એને અનુલક્ષીને સામે અમારી જવાબદારીઓ પણ વધી છે કે આજે અમારે આયુર્વેદ દવાખાનાની અંદર ઓપીડી જોવાની હોય છે કે જેમાં અમારી પાસે આવતા દર્દીઓ એમની તપાસ કરીને શુદ્ધ આયુર્વેદ સારવાર આપવાની હોય છે. સાથે સાથે ફિલ્ડની અંદર જઈ યાને કે આંગણવાડીની અંદર જઈ, શાળાની અંદર જઈ અને આયુર્વેદની જાગૃતિ લાવવા માટેના લેક્ચર્સ અને વર્કશોપ્સ એરેન્જ કરવાના હોય છે. વનસ્પતિનું માર્ગદર્શન લોકોને મળી રહે તે માટે વનસ્પતિ નિદર્શન શિબિરો અને યોગ શિબિરોનું આયોજન કરવાનું હોય છે કે જેની અંદર ગ્રામજનોમાં યોગ, પ્રાણાયામ અને ધ્યાન પ્રત્યેની જે જાગૃતતા છે એ પણ દિવસે દિવસે વધતી જાય. અને સ્વસ્થવૃત્ત શિબિરો યાની કે આયુર્વેદ જે છે એ સાજા રહેવા ઉપર વધારે ફોકસ કરે છે. રાઈટ. તો જે વ્યક્તિ અને જે છે એ સાજો જ રહે, માંદો ન પડે અને આપણું જે કહેવાય કે સ્વાસ્થ્ય સારું રહે એ માટેના પણ પ્રયત્નો જે આયુર્વેદમાં યુનિક ચિકિત્સા પદ્ધતિઓ જે છે પદ્ધતિઓ છે, દિનચર્યા, ઋતુચર્યા, એ બધાના જે એમનું પેમ્પલેટ દ્વારા, બેનર દ્વારા, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અલગ અલગ જગ્યાએ શિબિરોની અંદર માર્ગદર્શન આપવાનું હોય છે. ફિલ્ડની અંદર જઈ અને નિદાન સારવાર કેમ્પ યાની કે ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટના કેમ્પ કરવાના હોય છે કે જેમાં સારવાર પૂરી પાડવાની હોય છે. અને હાલમાં આયુષ મંત્રાલય દ્વારા આયુષ મેળાનું પણ આયોજન થતું હોય છે કે જે આયુષ મેળાની અંદર ચાર્ટ પ્રદર્શન, વનસ્પતિ પ્રદર્શન, પંચકર્મ નિદર્શન અને અલગ અલગ પ્રકારના સ્પેશિયાલિટી કેમ્પ્સ કે જે એક જ સાથે દર્દીઓને વિશાળ ડૉક્ટરો સાથે ટ્રીટમેન્ટ લેવા અને ખાસ કરીને અલગ અલગ પ્રોસિજર્સની માર્ગદર્શન લેવા માટેનો પણ મોકો મળતો હોય છે. તો એ પણ આયુષ મેળાની અંદર પણ સક્રિય રૂપે ભાગ લઈ અને એ પણ અવેરનેસની એક્ટિવિટી લોકો સુધી પહોંચાડવાની હોય છે. તો આ પ્રકારનો આખો એક જોબ ચાર્ટ હોય છે કે જેમાં અમે કામગીરી કરી અને આયુષની જે સારવાર જે પદ્ધતિઓ જે છે એ અમારે લોકભોગ્ય બનાવવાની હોય છે. ખૂબ સરસ વાત કરી. એટલે તમે આખો પ્રોફાઇલ આપી દીધો, તમારો જોબ પ્રોફાઇલ પણ આપ્યો અને જે તમારી જે જવાબદારીઓ છે અને એ થકી સમગ્રતાથી જે વ્યક્તિ છે, બધા જે સમાજ છે એનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, એ માંદા જ ન પડે એ પ્રાઇમરી છે. અને જો માંદા પડ્યા હોય તો પછી ઉપચાર કરવાનો હોય, પણ એ પૂર્વે જ આ અવેરનેસ હશે તો બીમારી છે એનાથી બચી શકાશે અને સ્વાસ્થ્ય જાળવી શકાશે. હવે કાર્યક્રમના અંતમાં મિત્રોને, ખાસ તો યંગસ્ટર્સને તમારા તરફથી કોઈ સંદેશાત્મક વાત હોય તો એ વાત આપણે કહી અને પછી કાર્યક્રમ સંપન્ન કરીએ. તો થોડી વાત આપ એ સંદેશાત્મક રીતે મિત્રો સમક્ષ મૂકી આપો. હવે ખાસ કરીને આયુર્વેદની જે યુનિક બાબત જે છે કે દિનચર્યા, ઋતુચર્યા, નિયમિત જીવનશૈલી, એનો હું સંદેશ આજે સર્વ દર્શક મિત્રોને આપવા માગું છું કે હાલના સમયની અંદર આપણે તણાવનો સામનો કરી રહ્યા છીએ, આધુનિક જીવનશૈલી તરફ વળ્યા છીએ. તો મારે દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી ફાસ્ટફૂડ અને જંક ફૂડનો ઉપયોગ ટાળીએ. લીલા પાંદડાવાળા શાકભાજી, વેલાવાળા શાકભાજી, રેસાવાળા શાકભાજી, જેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે, જે સુપાચ્ય છે આયુર્વેદની દ્રષ્ટિએ, એવો ખોરાક આપણે વધારે પ્રમાણમાં લઈએ. આપણી ઊંઘ એ આપણે નિયમિત વહેલાસર, ખાસ કરીને પેલી કહેવત છે ને કે અર્લી ટુ બેડ એન્ડ અર્લી ટુ રાઇઝ મેક્સ એ મેન હેલ્ધી, વેલ્ધી એન્ડ વાઇસ. તો વહેલા સૂવું અને વહેલા ઉઠવું, બળ, બુદ્ધિ અને ધન વધે, સુખમાં રહે શરીર. તો એ સંદેશ હું કહેવા માંગીશ કેમ કે આજના યંગસ્ટરની અંદર મોડે સુધી જાગવું, સવારે મોડા ઉઠવું, એ પણ આદત જે છે એ આરોગ્ય માટે ખૂબ હાનિકારક આદત છે. તો આ આદતોની જગ્યાએ વહેલા સૂઈ અને વહેલા ઉઠવાનું સ્ટાર્ટ કરીએ. વ્યાયામ, યોગ, પ્રાણાયામ અને ધ્યાન તરફ આગળ વધીએ. અને પહેલાંના સમયમાં જે આપણા વડવાઓ આયુર્વેદના નુસ્ખાઓ, આયુર્વેદના પરેજીઓ, આયુર્વેદના ઔષધો જે વાપરતા હતા અને નિરોગી અને સ્વાસ્થ્ય 100 વર્ષ સુધી ટકાવી રાખતા હતા, તો એના તરફ, કુદરત તરફ પાછા વળીએ એવો મારો આજે ઉપલબ્ધ સર્વ દર્શક મિત્રોને ખાસ કરીને અનુરોધ છે.
ખૂબ સરસ વાત કરી ડૉક્ટર સમીર. એટલે આ ખૂબ મહત્ત્વનું છે. ચોક્કસપણે મિત્રોને તમે જે વાત કરી છે એમાંથી ઘણી બધી પરમ શક્યતાવાળી બધી માહિતી મળી છે. ખૂબ ઉપયોગી સાબિત થાય પ્રકારની માહિતી મળી છે. તમારા જોબ પ્રોફાઇલમાંથી પણ પસાર થયા. તમે જે રીતે જુદા જુદા તબક્કે એમાંથી પસાર થઈ અને તમે આ ઉન્નત મુકામ પર પહોંચ્યા છે, તો એનો પણ એનાથી અવગત થઈ અને મિત્રો છે ચોક્કસપણે પોતે આ રીતે આગળ ધપવા માટે પોતે કૌવત કેળવી શકશે એવી પણ શક્યતા છે એ ઉજાગર કરી શકશે. આપ અહીંયા આવ્યા અને રસપ્રદ વાતો મિત્રો સમક્ષ મૂકી આપી, તો ડૉક્ટર સમીર એ માટે દર્શક મિત્રો વતી અને દૂરદર્શન કેન્દ્ર વતી તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.